મારા ભાઈબંધને મારે હું ખવડાવું? હા લો અંતે જાઓ. અત્યારે આયા તળાવ ઢુકડું છે, આમાં માછલાનો શિકાર ન જડે તો હું માણસનો શિકાર કરીશ. અને મારા નાના ભાઈ અને મારી જે બોલું એના મારા હાથ શિકાર લઈ જઈશ. આ તો મારો છોકરો ક્યાં વહી ગયો છે? એ ગાંડો થઈ ગયો હે. મેં માનતા કરી ખોડિયાર માની ધારે, ના તો ક્યાંય જડતોય નથી. જો આમ ગલાસ વીણે હંતે જાવ. હા તો મારી બાજુ વેલા આવે. હવે મારે હંતે જવું જોઈશે, નકર ભાગી જશે ને તો મને મારો શિકાર નહીં જડે. અને મારા ભાઈબંધને મારે હું ખવડાવું? હા લો હંતે જાવ. મન પૈસા નથી દેતું તો મન પૈસા બે વાર દેતું. લાય હું તાદલિયા દોતું. આ તો હું આના 10 રૂપિયા તમાર. લાય દુગાલમાં પજાયલો દાવ. લાય આ તો કેટલે બંડલ છે. આ તો પછાતા વી આવી જવાના એ. લાય બંડલ ધારો તો વેચી આવું. મને પૈસા દલી દા. હવે મને દુગાલ મળતે. હાલ હું પત્તો લાયો. લાય ઓલા તોટલા મને મળતે. ઓયા દો તોલ્યું લે. અહીંયા મન લમાલતે. લાય લે દવિનતા મારા પાસે બતો એન 50 રૂપિયા નોટ એ. આ ગાંડા ક્યાં જાસ ને આનો સડાય ઉતર ન્યાનો સડાય. આ ગાંડા ને તો હરખું નહીં આવે. આને હે ને ખોડિયાર માં ધારે જ લઈ જાવો દે. એઠો ઉતરી જા ન્યાનો સડાય. લાય મને આમથી જવા દે. હાલે ઉતરી જા. હાલ નો પેલા ઉતરી જા. હાલ આમ ખોડિયાર માં ધારે લઈ જવાય તને. માતાજી કેવાય. આવાજ હુતા હે જો હરમાં એકે હુતા. એ ભલાવ હાથ પડે રે ભલા. એ તારી બોન છે હું. એક ડોશી અને એક નાનો છોકરો ગાંડો કરે એવું છે. ઓયા કહે શિકારી એવો તાજો એને ખાવાની મજા આવી જશે. હાલો હારું પેલું હવાનું જમાય નથી ઓમ ભાઈ. તો હાલો ખરા તમારી બેને પીળું દેવું. હું તો ત્યાં બેઠી હતી ને ત્યાં અવાજ આવતો આમથી હાલી આવતી હતી. બે જણા હે ને? હા 2 જણા, એક ગાંડો અને એક ડોશી. જમવાની તો મજા આવી જશે. તું ખાઈ ને અંબે ઓલી ખાઈશું. હા ગાંડી તંબે ખાજો. અરે ભલા ઈ મંદિર આગળ લગભગ હાલા જતા હતા. મંદિર ની વાતો કરતા હતા. હા અહીંયા આપડા ઘર બાજુ જ્યાં હે આપડી ના મઢુલી પેલું ને આજુબાજુ ની રી લખી. હા ઈ આપણે મઢુલી પડશે ને એટલે ત્યાં છે ને આપણે ઉસી ઓલી ઢાળ ઉપર તો હે ત્યાં જઈને પવન ખાશે એટલે આપણે પકડી લીશું. તમે ડોશીને પકડી લીજો અને હું ગાંડા રૂપા લઈશ. ખાવાની મજા આવી જશે. હાલો દામન ટોપલા તવડાવશો ને? હા અહીંયા જો કેટલા માળા હોય. નારિયેળ લાવે, પેડા લાવે, એવું બધું લાવે. અહીંયા જો કેટલા માળા. ધાર તો બહુ વાગી છે એટલે જો આપણે ઘડીક નિરામો ખાઈ લે બે. આપણે પેલા હને આપણી મઢુલી બાજુ બધી ફાફા મારી લે. ત્યાં હોય ને તો આપણે પકડ લીશું. નકર આપણે ત્યાં હંતાઈ જશું. આપણી મઢુલી પાસે જોત આવી. હા યાર જોવાનું છે. કઈ બોલ કઈ હાલો નથી. મઢુલી વિયા દેજો ને. મઢુલી વિયા દેજો ને આપણે શિકાર વિનાના રહીશું. આપણે બે દી શિકાર હોય ને હવે કામ કરજો. બે દી શિકાર ને શિકાર કરી રોડે હાલે તો કોક તો હાવ જડશે ને. હાલ ભેલા હાલ તો ભેલા આપણે જો ને અહીંયા શિકાર કરવા હેલા જઈ. હા ભેલા તો આવી હે. હાલ તો અમે હેલા જઈ.
માણસ છે ને તો ભાગી જાય છે. આપણે હંતા ને બીજે જવાનું હોય પણ આપણને ભાઈ જાય તો ભાગી લગભગ મોણો હે ને આ ધારે દાવે મંદિર લાગે હે. હા મંદિર હે તો બધા માણસ અહીંયા દાવે દર્શન કરી વળી જાય છે. પેલા પડી નો જાતો ના તો શિકાર ખાઈને મજા દેવી આવી જાય છે. હાલો હાલો અહીંથી ચડી જાઓ. પડતો નહીં હો તું. બોલે તું ન પડતી. અરે તમારે મારું નહીં વિચારવાનું તમારું વિચારવાનું. તારું આમાં નહીં વિચારવાનું. ના તું કોઈ ને ભૂલ નહીં કરી. માણસની બેવાની જગ્યા યાદ છે અને આપણી મધુલી ઉપર જ હારો પવન આવે છે. હા બોલ કે સાચું કીધું. અરે ભલા બોના તું કેતી હતી મધુલી શિકાર રાખ્યો છે. તો મેં તને નતું કીધું ભલા યાના ઉપર પવન ખાવા આયા હોય તો હાલ બોન હું થાકી રહ્યો હાલી નહીં તો તું ભલા હું થાકી રહ્યો તું જોઈ આય તો તમે બે આ બેહો હું જોતા હું હોય ને તો તમને બોલાવી શું સન્માન એવું અને તમે બે હુઈ ન જાતો તમે ઘેરી લીનમાં થઈ જાવ હો એવું જા તમે બે આ બેહો જોતા હો આપણે બે જાય બોન શિકાર ગોતીને લાવશે આપણે નિરાત બતાવ તું આયા ઘડીક દેવું ઘડીક આરામ કરી લો પગે એટલા દુખે આ થાયડી સડી સડી તો આયા રેમ કાઈ આવે તો મને કીજે હો હું આરામ કરું. ઓયા છે જોઈ લે પક્કી આય રાડે માં કઈલા બોલાવતા હું નકર સને ભાગી જશે. આય કા બોલાવતા હું આ બે તો બેઠા બેઠા હુઈ જા. તમે કેટલા વર્ષની નીંદર કરીને આયા હો. બાબુનિયા હે શિકાર. હા શિકાર હે બે શિકાર હે હોલી નો હાલ ને યા ને બો હા એવું હને યા કરતો નહીં એવું અને આપણને ટીવી ટેવ પડી જાય હું હા કરવાની. અને છાના માના જાજો જો હને તી તો થાકી રહી હે. ગઈટીન શું હોય. હા ગઈટીન શું અને છોકરા આમ કઈક પાણા લઈને બે આમ કાઈ ગને કે ડોસી ઉતારજો ને તો ભાગી જશે. હા મામા હેઠા આલી હાલો મને આગ્યો પકડીને ખાવા જ માંડું હો મજા આવી જાય છે. કેટલા આગા વહી ગયા શિકારે નહીં મળે એમ કરતા હાલો શિકાર કરવા ગયો પૂછારીશું આપડે બે દિના પૂછા હાલો શિકાર જ્યાં પેલા તો શિકાર વહી જશે. જો જાય